નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે ગયા વખતના વિડીયોમાં તમને બધું સમજાયું હશે અને ના સમજાયું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આજે આપણે ફરી એકવાર SN ના દાખલા લઈશું, સરવાળો સમાંતર શ્રેણીનો. બરાબર, પહેલો દાખલો છે a બરાબર 5, b બરાબર 3, an બરાબર 50 આપેલ હોય તો n અને SN શોધો. a આપ્યો છે, b આપ્યો છે અને an આપ્યો છે. શોધવાનું શું છે? n અને SN. તો પહેલા આપણે n શોધીશું. n હશે તો SN મળશે, નહીં તો SN મળશે નહીં. તો n શેના પરથી મળશે? તો an પરથી મળશે. એટલે an નું સૂત્ર મૂકીએ, an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા b. an ની કિંમત શું આપી છે? તો કે 50. a કેટલા છે? 5. n તો આપણે શોધવાના છે અને d છે 3. બરાબર, a b અને an ત્રણે આપે છે, એની કિંમત મૂકી. 50 માંથી 5 બાદ કરવાના એટલે આવશે 45. હવે n-1 ને કરતા બનાવીએ તો 45 ભાગ્યા 3, 15 તરી 45 એટલે n-1 બરાબર 15. તો n બરાબર શું આવશે? 15 વત્તા 1 એટલે કે n બરાબર 16. n મળી ગયા અહીંયા આગળથી. બરાબર છે, જે n હતા એ an પરથી આપણને સરળતાથી મળી જાય છે. હવે n મળી ગયો, હવે આપણે શું શોધીશું? SN. એની માટે તમારી પાસે આ પ્રથમ પદ આપ્યો છે, બરાબર, અને આ અંતિમ પદ, કારણ કે આપણે શોધ્યું ને કે n કેટલા લેવાના છે? 16 છે. એ શેની માટે છે? an માટે. તો an એ શું થઈ ગયું? સમાંતર શ્રેણીનું છેલ્લું પદ, અંતિમ પદ, જે l લખીએ છીએ આપણે. બરાબર, એટલે આપણે એ સૂત્ર લઈશું, n/2 કૌંસમાં a વત્તા l. બરાબર, હવે n કેટલા છે? તો કે 16 ભાગ્યા 2. a કેટલા છે? તો કે 5. l કેટલા છે? તો કે 50. આવી ગયું? ખબર પડી? આ 50, આ 5 અને n કેટલા આયા? 16. 16 ભાગ્યા 2, 2 8 16. 8 કૌંસમાં 5 વત્તા 50 કેટલા થાય? તો કે 55. સારું છે, 55 ગુણ્યા 8, 8 5 40, 16 વધી પડી 4, 5 8 40 ને 4 44 એટલે 440. તો તમારો SN કેટલો આવ્યો? 440. ખબર પડી? આ રીતે જો તમને કોઈ 3 વસ્તુ આપી છે અને બીજી 2 વસ્તુ શોધવાની છે તો પહેલા જોવાનું કે આપણને આપ્યું શું છે. અહીંયા આપ્યું શું છે? a, b અને an. બરાબર, એના પરથી આપણને શું મળી શકે છે? તો કે n. શેના પરથી? તો કે an ના સૂત્ર પરથી. તો પહેલો n શોધી લેવાનો. બરાબર, n શોધાઈ ગયા પછી જોવાનું કે SN માં પહેલું પદ તો આવી ગયું છે અને છેલ્લું પદ પણ છે. તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકીને કિંમત શોધવાની, તો સરળતાથી ફટાફટ જવાબ મળી જાય છે. બરાબર, હવે આગળ વધીશું. a 12 બરાબર 37, b બરાબર 3 આપેલ હોય તો a અને s બાર શોધો. અહીંયા a 12 અને d આપ્યો છે. બરાબર, તો n આપણો શું થઈ જશે? 12. ખબર પડી? n આપી દીધો છે તમને અને તમને શું શોધવાનું કહ્યું છે? a અને s બાર. હવે n જે આપ્યો છે એ a12 આપ્યો છે અને d આપ્યો છે, એના પરથી a મળી જશે. કેવી રીતના? તો કે a12 બરાબર a વત્તા 12 માઇનસ 1 ગુણ્યા d. આવું સૂત્ર થશે a12 માટે. a12 ની કિંમત કેટલી આપી છે? 37. એ તો આપણે શોધવાના છે. બરાબર, 12 માંથી 1 જાય તો 11 અને d કેટલા આપ્યા છે? 3. થઈ ગયું? હવે આ 37 બરાબર a વત્તા 11 તરી 33. અહીંયા 33 ક્યાં છે? વત્તા મકાનમાં. બરાબર છે, કેવા છે? વત્તાકાર છે. આમ આવે તો શું થઈ જાય? બાદબાકી, એટલે 37 ઓછા 33. અહીંયા આપણે a ને ડાયરેક્ટ કરતા લઈ લીધો. તમે આને આમ લઈને એને અહીં કરતા કરશો તો પણ ચાલશે, કઈ બદલાવાનું નથી. આ થઈ ગયું. હવે a બરાબર 37 માંથી 33 એટલે કેટલા આયા? 4. તો a અહીંયા આગળ આપણને મળી જાય છે. a મળી ગયો. તો હવે શું શોધીશું? S12.
એસ બાર નું સૂત્ર મૂકીએ તો કે 12 પહેલા એસએન નું મૂકી દઈએ. એસએન બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણ્યા b. કેમ આ સૂત્ર મૂક્યું? અહીં આપણને એવું થોડી કહ્યું છે કે 12મું પદ છેલ્લું પદ છે. કહ્યું છે? ના, એવું કહ્યું નથી. અહીં આપણને એ n નથી આપ્યા, એ 12 આપ્યા છે. એ અંતિમ પદ છે કે નહીં એ આપણને ખબર નથી, પણ આપણે શોધવાનું શું છે? s12. તો એની માટે આપણે આ સૂત્ર મૂકીશું. એટલે હવે s12 માટે સૂત્ર મૂકીએ તો કે 12 ભાગ્યા 2 કૌંસમાં a કેટલા આયા આપણી પાસે? 4 આયા વત્તા 12 - 1 અને b કેટલા છે? 3. થઈ ગયું? 2 છંગ 12 6 4 દુ 8 11 12 - 1 11 11 તરી 33 થઈ ગયા. 8 ને 33 41 બરાબર. 41 ગુણ્યા 6 246 બરાબર. તો આ તમને તમારો s12 અહીંયા આગળ મળી ગયો. ખબર પડી? આવું આપે તો કન્ફ્યુઝ નહીં થવાનું કે n નથી, a નથી ને s12 પણ શોધવાનો છે. તો કેવી રીતે શોધવાનો? એટલું યાદ રાખવાનું કે અહીંયા સંખ્યા આપી હોય એ શું થાય? આપણો n બરાબર. એટલે જો ક્યાંય ભૂલ પડે તો પહેલા રકમ શાંતિથી વાંચવાની, જોવાનું કે શું કહેવા માંગે છે, શું માંગ્યું છે અને શું આપ્યું છે. બરાબર. એ તમને એક વખત ખબર પડી જશે તો આ દાખલો ગણવો સરળ છે. ખાલી દાખલાની રકમને સમજતા શીખવાનું. અહીંયા આપ્યું છે a12 બરાબર 37, b બરાબર 3. તો a અને s12 શોધો. મેં તમને કહું કોઈ પણ 3 કિંમત તમને આપી હોય તો બાકીની 2 કિંમત તમે 5 કિંમતમાંથી શોધી શકો છો. પણ અહીંયા તમને 2 જ આપી છે. 2 માંથી પણ ત્રીજી કિંમત અહીંયા n બરાબર 12 એ આપણે જાતે સમજવી પડે. આશા રાખું છું કે આટલું સમજાયું હશે. કંઈ ના ખબર પડે તો કમેન્ટ સેક્શનમાં પૂછજો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો દાખલો. L બરાબર 28, S બરાબર 144 અને પદોની સંખ્યા 9 હોય તો એ શોધો. પદોની સંખ્યા કેટલી આપી? 9. એટલે n શું થઈ જશે આપણો? 9. L અને S તમને આપ્યા છે તો હવે Sn નું સૂત્ર મૂકીએ. Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l બરાબર. Sn કેટલા આપ્યા છે તો કે 144. n કેટલા છે? 9 ભાગ્યા 2 એ તો આપણે શોધવાનો છે વત્તા l કેટલા છે? 28. થઈ ગયું. હવે આને આમ લઈએ પણ આ શા છે? ગુણાકારમાં છે. બરાબર. ગુણાકારમાં હોય એટલે સામે જાય તો જે છેદ છે અંશ થાય ને જે અંશ છે છેદ થાય. થઈ ગયું. a વત્તા 28. 16 9 144 અને 16 દુ 32 એટલે 32 બરાબર a વત્તા 28. એને કરતા બનાવીએ તો આને આમ લઈ જવાય. એને આમ લઈ જઈએ તો એ માઇનસ થાય. બરાબર. આને આમ લઈ જઈએ ને આને આમ લઈ જઈએ તો એ માઇનસ. એના કરતા એને એની એક જગ્યાએ રાખ્યો. 32 ની જોડે 28 ને લઈ ગયા આપણે એટલે 32 માઇનસ 28 તો એ બરાબર શું આયા? 4. ખબર પડી? તમને જે આપ્યું છે એનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. અહીંયા પદોની સંખ્યા કેટલી કઈ છે? 9. બરાબર. પદોની સંખ્યા 9 હોય એટલે n9, l આપ્યા છે, s આપ્યા છે, a વત્તા l વાળું સૂત્ર છે એ લઈ લેવાનું. મળી જશે તમને સરળતાથી. ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છેદમાં હોય તો અંશમાં જાય, અંશમાં હોય તો છેદમાં જાય. ખાલી આટલું ધ્યાન રહેશે તો કોઈ દિવસ ભૂલ પડશે નહીં. બરાબરની સામેની બાજુ જ્યારે લઈ જઈએ તો અંશ છેદમાં જાય અને છેદ અંશમાં જાય. આટલું ખાસ યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે આગળનો દાખલો. સમાંતર શ્રેણી 9 17 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? એટલે કે તમને Sn આપી દીધો છે. કેટલો? 636. બરાબર. એ તો અહીંથી મળી જશે. a બરાબર 9,
ડી બરાબર તો કે 17 માઇનસ 9 એટલે કે 8. તો શું શોધવાનું છે? કેટલા પદ એટલે કે n શોધવાનો છે. બરાબર. હવે અત્યાર સુધી આપણી પાસે an આપ્યું હતું અને એના પરથી આપણે n શોધી લેતા હતા. અહીંયા તો an છે જ નહીં, ક્યાંય નથી. તો શોધવાનું શું છે? n. પણ શેના પરથી? તો કે Sn ના સૂત્ર પરથી. ચાલો શરૂ કરીએ. Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. પહેલા બધી કિંમત મૂકી દઈએ. Sn ની કિંમત કેટલી છે? 636. n તો છે નહીં આપણી પાસે. કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ગુણ્યા d કેટલા છે? 8. એ કેટલા છે અહીંયા આગળ? 9. બરાબર. હવે પેલા આનું સાદુરૂપ આપી દઈએ. n ભાગ્યા 2 એવા ને એવા 9 દુ 18 વત્તા આને અંદર ગુણવાને એટલે 8n ઓછા 8 8n ઓછા 8 થઈ ગયું. હવે જુઓ આને 2 વડે ભગાય, હા. આને 2 વડે ભગાય, હા. આને 2 વડે ભગાય, હા. અહીંયા તો છેદમાં 2 છે જ. એટલે આ 2 વડે આ ત્રણેય સંખ્યાને ભાગવાના. કેમ ત્રણેયને? કારણ કે ત્રણેયની વચ્ચે સરવાળો બાદબાકી છે. ખાલી એક જ સંખ્યા હોત અંદર કે ખાલી 18 છે તો ડાયરેક્ટ 2 નવા 18 આપણે ઉડાડી દઈએ તો ચાલે. પણ અહીંયા આગળ 3 સંખ્યા છે અને ત્રણેય પાછું શેમાં છે? સરવાળા બાદબાકીના સંબંધમાં છે. બરાબર. એટલે સૌથી પહેલા આ ત્રણેય સંખ્યા જો 2 થી ભગાતી હોય તો આપણે આ 2 ને અહીંયાથી હટાવી શકીએ છીએ. તો ભગાય છે? હા. તો કરીએ. n 9 દુ 18 વત્તા 4 દુ 8 વત્તા ઓછા 4 થઈ ગયું. ખબર પડી? એટલે 2 જતા રહ્યા, છેદ જતો રહ્યો આપણો. સરળ થઈ ગયું ને. આ 636 એવા ને એવા જ રહેવા દેવાના, આને બદલવાના નહીં. આને અહીંયા આગળ લઈ જાઓ, ગુણાકાર કરો, ફરી પાછો અહીંથી ભાગાકાર કરો, નથી કરવાનું. જેટલું સરળ પડે એટલું સરળ વાપરવાનું. અહીંયા બધી જ સંખ્યાઓને 2 વડે ભાગી શકાય છે તો ભાગી નાખવાના. ભાગી નાખ્યા 4n. બરાબર. હવે આને અંદર ગુણી નાખીએ n ને. તો 9 ગુણ્યા n તો કે 9n. અહીંયા 4n અને પાછો n એટલે 4n નો વર્ગ અને અહીંયા ઓછા વત્તા ઓછા 4n થઈ ગયું. હવે આ તો એવા ને એવા 636 આ બંનેની બાદબાકી થશે, સરખી છે, સરખી પદાવલી છે. n 9n અને 4n. 9 માંથી 4 જાય 5n. હવે આખું સમીકરણ બનાવીએ. 4n નો વર્ગ 9 માંથી 4 જાય એટલે વત્તા 5n અને આને આમ લઈ જઈએ. બરાબર. બરાબરની આ બાજુ એટલે માઇનસ 636 બરાબર 0 આવી ગયું. ખબર પડી? હવે જો 5 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલે કોઈ પણ સંખ્યાથી ભગાય નહીં. માના કે 4 એ 2 વડે ભગાશે, 636 પણ 2 વડે ભગાશે, પણ 5 ભગાશે નહીં. તો આખું સરવાળા આખું સમીકરણ આવ્યું છે એટલે એને કોઈ સંખ્યાથી ભગાય એવું નથી. તો હવે શું કરીશું? તો આપણે જે બીજા પાઠમાં શીખ્યા હતા એ પ્રથમ પદના સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર અને પછી એનો લસા. તો કરીએ. 636 ગુણ્યા 4. આવી ગયું. બરાબર. 636 ગુણ્યા 4 25 44. હવે એનો શું લઈશું? લસા. કારણ કે આપણને શું જોઈએ છે કે આ બંનેના ગુણાકાર એવા બે અવયવ કે જેની બાદબાકીથી શું મળે આપણને? 5. બરાબર. તો એની માટે તો લસા શોધવો પડશે ને. આ રીતે કોઈ બીજી રીત લેવાની નહીં. આ સરળમાં સરળ રીત છે. શું? આ અને આનો ગુણાકાર એના એવા અવયવ લેવાના કે જેની બાદબાકીથી. શેનાથી? બાદબાકી. કેમ? અહીંયા બાદબાકી છે એટલે વચ્ચે વાળી સંખ્યા આપણને મળે. ચલો અવયવ લઈએ. 2 વડે ભગાશે, છેલ્લે 4 છે એટલે 2 એકા 2, 2 દુ 4 1, 2 સત્તા 14, 2
દુ 4, 2 છંગ 12, 2 તરી 6, 2 છંગ 12, 636 આવી ગયા. 2 તરી 6, 2 એકા 2, 2 અઠા 16, 2 એકા 2 11, 2 પંચા 10, 2 નવા 18. હવે આ પાછળ 9 આવી ગયો એટલે 2 થી નહીં ભગાય, તો 9 ને 1, 10 ને 5, 15, 15 ને 3 વડે ભગાય. હા, તો આ 3 વડે ભગાશે. 3 પંચા 15, 3 તરી 9. હવે ધ્યાન આપવાનું ખાસ, 53 1 થી 100 ની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે એ આપણે તૈયાર કરી દેવાની છે. તો 53 જે છે એ એક અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા હોય એટલે એના બે જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને બીજો 1. એનો મતલબ કે આ થશે 53 એકા 53. થઈ ગયું. અહીંયા અવયવ કેટલા મળ્યા? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી 48, 48 ગુણ્યા 53 શું થાય? 48 ગુણ્યા 53. બરાબર છે. હવે 53 માંથી 48 બાદ કરશો તો તમને કેટલા મળશે? 5. જો આ 13, આ 4 મળી ગયા 5. બરાબર. એટલે આપણને આપણા બે અવયવ મળી ગયા. એવા બે અવયવ કે જેની બાદબાકીથી અહીંયા વચ્ચે વાળી સંખ્યા આવે છે. ખબર પડી? હવે જો એ થઈ જ ગયું છે તો લખી નાખીએ 4n નો વર્ગ. હવે અહીંયા કઈ નિશાની કેવી છે? વત્તાકારની. ભલે બાદબાકી કરવાની છે પણ એક નિશાની કેવી આવશે? વત્તાકારની આવશે ને. તો એ કોને આપવાની? તો કે મોટી સંખ્યાને. કેમ? તો 5 કેવા છે? વત્તાકાર છે. 5 માઇનસમાં હોય તો મોટી સંખ્યાની નિશાની માઇનસ થાય. 5 વત્તાકારમાં છે એટલે મોટી સંખ્યાની નિશાની વત્તાકાર થશે. મોટી સંખ્યા કઈ થશે? 48 અને 53 માંથી 53. તો પહેલા આપણે અહીંયા આગળ લખીએ -48n વત્તા 53n ઓછા 636 બરાબર 0. કેમ પહેલા 48 લખ્યા? તો કારણ કે 48 અને 4 માં સરખો અવયવ 4 નીકળશે, જ્યારે 53 તો અવિભાજ્ય છે, એમાં કોઈ અવયવ નીકળવાનો નથી. બરાબર. હવે અહીંયા આગળથી 4 અને બીજું શું નીકળશે? n. અહીંયા લખીએ 4n. બરાબર. તો અહીંયા શું વધ્યો? n. અને અહીંયા 4 કાઢી નાખીએ એટલે 12, એટલે n માઇનસ 12. બરાબર. હવે મેં તમને શીખવાડ્યું હતું બીજા ચેપ્ટરમાં શું કરવાનું? n માઇનસ 12 આખો એવો ને એવો લખી નાખવાનો. લખી નાખ્યો. અહીંયા કઈ નિશાની છે? વત્તાકાર. તો એ નિશાની પણ કરી દેવાની. હવે આને n વડે, જે પ્રથમ સંખ્યા હોય એની વડે ભાગવાનું. 53n ભાગ્યા n તો શું જશે? n જશે. વધ્યું શું? તો કે 53 બરાબર 0. ખબર પડી? જે બંને કૌંસ આવશે એ સરખા જ આવવા જોઈએ. તો આપણે મૂકી દેવાનો. પછી જે પ્રથમ પદ છે કૌંસની અંદર એની વડે આ સંખ્યાને ભાગવાનું. બરાબર. 53n ભાગ્યા n. શું કરવાનું? 53n ભાગ્યા n. એટલે શું થાય? n જતા રહે. કેટલા વધ્યા? 53. તો એના એ જ 53 અહીં આગળ લખી નાખવાના. થઈ ગયું. હવે આ આખામાં સરખું શું છે? તો કે n માઇનસ 12. n માઇનસ 12 ને અલગ કરીએ અને 4n વત્તા 53 મળી ગયા તમને બે અવયવ. બરાબર છે. હવે શું થાય? તો કે n માઇનસ 12 બરાબર 0 અથવા ઓર લખો કે અથવા લખો, જે લખો એ ચાલે. 4n વત્તા 53 બરાબર 0. અહીંયા તો સરળ છે. n બરાબર 12 આવી ગયું. એટલે એક n ની કિંમત તમને શું મળી? 12. બીજું ઓરમાં શું મળશે તમને? તો કે 4n બરાબર -53 અને n બરાબર શું થઈ જશે? કે -53 ના છેદમાં 4. તો આ શક્ય નથી. કેમ નથી? પહેલા પદો કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. કોઈ પણ વસ્તુની તમે ગણતરી કરો તો એ હંમેશા પ્લસમાં હોય, પોઝિટિવ. કોઈ પણ દિવસ માઇનસમાં કોઈ પણ પદની સંખ્યા આવે નહીં. હા, કદાચ બાદબાકી હોય પદોના
સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય એ તમને માઇનસમાં મળે, પણ પદોની સંખ્યા ક્યારે માઇનસમાં મળે નહીં. એટલે આ થાય નહીં. તો n બરાબર આપણને શું મળી ગયા? 12. આપણને આપણો પદોનો જે સંખ્યા માંગી છે પદોની એ મળી ગઈ. ખબર પડી? દાખલો સરળ જ છે, પણ બે પાઠ ભેગા થાય છે, એક સમાંતર શ્રેણી ને પછી બીજો પાઠ બહુપદી. બંને તૈયાર કરવા જરૂરી છે. જો SN આપ્યો છે, ફરી એકવાર સમજાવી દો. SN આપ્યો છે, A આપ્યો છે, D આપણે શોધ્યો અને N આપણે શોધવાનો છે. SN નું સૂત્ર મૂક્યું, બધી કિંમતો મૂકી. અહીંયા આગળ શું કર્યું? કિંમત મૂક્યા પછી આ દરેક પદને 2 વડે ભાગી શકાય છે, એટલે 2 વડે ભાગી નાખ્યા. 2 વડે ભાગ્યા બાદ જે વધ્યું, બરાબર છે, એની સાથે n નો ગુણાકાર કર્યો. n નો ગુણાકાર કરી અને પછી આખા પદને એક સમીકરણમાં ફેરવ્યું. જો બની ગયું સમીકરણ 4n નો વર્ગ વત્તા 5n ઓછા 636 બરાબર 0. હવે જો સમીકરણ આવી ગયું તો આપણી પાસે રીત તો છે જ બહુપદીને શું કરવાનું? બહુપદીના અવયવ શોધવાની. એના પરથી આપણને n ની 2 કિંમતો મળે. એની માટે શું કરવાનું? તો કે આ n વર્ગનો સહગુણક અને અંતિમ પદ જે છે આપણું, બરાબર, એનો ગુણાકાર લીધો. કેટલો આવ્યો? 2544. પછી શું કર્યું? તો કે એના અવયવ પાડવાના. કેવા? એવા કે જેની બાદબાકીથી વચ્ચે શું મળે આપણને? 5. તો એના અવયવ પાડ્યા, અવયવ પડી ગયા. બરાબર. કેમ 53 એકા 53 કર્યો? તો કે 53 એક અવિભાજ્ય સંખ્યા છે. હવે 53 તો ઓલરેડી એક મોટી સંખ્યા છે જ, બરાબર. તો એના જેટલી નજીક મોટી સંખ્યા આવે એવો આપણને અવયવ જોઈએ. તો એ અવયવ આના પરથી મળશે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તારી 48 મળી ગયો. 48 53 માંથી 48 જાય એટલે 5 વધે. મળી ગયા આપણને આપણા અવયવ, બરાબર. તો આપણે એ લીધા અને મૂક્યા. કેમ પહેલા 48 મૂક્યું? તો કે 4 સાથે એમાંથી સામાન્ય 4 નીકળી શકે છે, એટલે 53 તો અવિભાજ્ય સંખ્યા છે, એમાંથી કઈ સામાન્ય નીકળશે નહીં. બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવાનો કે પ્રથમ પદ જે હોય, બરાબર છે, આપણી બહુપદીનું જે પહેલું પદ હોય એની સાથે બીજું પદ એવું મૂકવાનું કે જેમાંથી સામાન્ય સંખ્યા નીકળતી હોય. n તો નીકળશે જ, પણ સંખ્યા પણ કોઈ નીકળી જાય તો તમને સરળતાથી આગળની ગણતરી કરી શકો. થઈ ગયું? અને આને વત્તા આપ્યો ને આને ઓછા આપ્યા. કેમ? અહીંયા 5 કેવા છે? વત્તા, એટલે મોટી સંખ્યાને વત્તા, નાની સંખ્યાને ઓછા. ઓછા વત્તા ઓછા થાય અને જવાબ 5 આવી ગયો. બરાબર. આ થઈ ગયું. આ રીતે કર્યું આપણે. 4n સામાન્ય કાઢે એટલે n માઇનસ 12 ચોક 48 એટલે 12 વધ્યા. વત્તા આનો આ જ કૌંસ અહીંયા આગળ મૂકી દેવાનો અને અહીંયા જે નિશાની હોય એની એ જ નિશાની અહીંયા મૂકવાની અને જે પદ હોય એને આ કૌંસના પ્રથમ પદ વડે ભાગી નાખવાનું. ભાગી નાખ્યું એટલે શું મળ્યું આપણને? 53. એટલે હવે 2 ભાગ પડ્યા. n માઇનસ 12 બંને કૌંસ બહાર આવી ગયા, બંનેમાંથી એક કોમન કાઢ્યું સામાન્ય, બરાબર છે. પછી 4n વત્તા 53 વધ્યો. હવે કાં તો આના બરાબર 0 કાં તો આના બરાબર 0, બંને જવાબ ના હોય ને. પદ તો કોઈ એક જ સંખ્યા હોય ને, 2 સંખ્યા હોય ના હોય, એટલે અથવા લખ્યું આપણે વચ્ચે. બરાબર. અહીંયા મળી ગયું n બરાબર 12 અને અહીંયા શું મળ્યું આપણને? તો કે -53/4. તો કોઈ પણ દિવસ પદોની સંખ્યા માઇનસમાં ના હોય એટલે એ જવાબ શક્ય નથી એવું લખી નાખવાનું અને આપણો જવાબ શું થઈ જશે? n બરાબર 12. થઈ ગયું? આ રીતે આવા દાખલા ગણવાના છે. જો કંઈ ના સમજાય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. ફરી એકવાર આવો એક દાખલો લઈને આપણે ફરી ગણતરી કરીશું. આજના દિવસ માટે આપણે આટલું કરીએ છીએ. આ રીતના દાખલામાં જો કોઈને કંઈ પણ ના સમજાયું હોય તો મહેરબાની કરીને કમેન્ટ સેક્શનમાં કહેજો. આવો એક દાખલો ફરી આપણે લઈશું. જો તમારી કમેન્ટ આવશે તો લઈશું, નહીં તો એવું માનવામાં આવશે કે તમને દાખલો ખબર પડી ગઈ છે તો પછી આગળ નવો પાઠ લેવામાં આવશે. ધન્યવાદ.